ગીરની શાન છે કેસરી સિંગ અને કેસર કેરી। જી હા, તેમાં હવે કેસર કેરી પર એવું વિઘ્ન આવ્યું છે કે ખેડૂતો જાતે જ પોતાના હાથે કેસર કેરીના વૃક્ષોનું કત્લ કરી રહ્યા છે। ખેડૂતો એક બે નહીં પરંતુ સેંકડો વૃક્ષોનો સોથ વાળી રહ્યા છે। એટલું જ નહીં, ચિંતિત ખેડૂતો બાગાયતી પાક છોડી હવે રોકડિયા પાક તરફ વળ્યા છે। આખરે ખેડૂતો કેમ આવું કરી રહ્યા છે, જુઓ રિપોર્ટ। કેમ ધડાધડ કપાઈ રહ્યા છે કેસર કેરીના વૃક્ષો। કેમ ખેડૂતો કાપી રહ્યા છે આંબાના ઝાડ। ખેડૂતો પર એવી તે શું આવી પડી છે મજબૂરી। કેમ સેંકડો આંબા પર ફેરવી રહ્યા છે કરવત। આ દ્રશ્યો છે ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓના। કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે। કેસર કેરીનું નામ સાંભળતા જ ભલભલાના મોંમાં પાણી આવી જાય। જો કે હાલ ગીરની શાન ગણાતી કેસર કેરીના કેટલાય બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે। પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ હવે ખેડૂતો જ કેસર કેરીના વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે। ધીમે ધીમે ભારે હૃદયે એક એક આંબા પર ખેડૂતો કરવત ફેરવી રહ્યા છે અને કેસર કેરીના બાગને ખુલ્લા મેદાનમાં ફેરવી રહ્યા છે। પરંતુ કેમ એક બે કે પાંચ વૃક્ષો નહીં પરંતુ ખેડૂતો આખા 20 થી વધુ વીઘામાં ઉભેલા 300 થી પણ વધુ વૃક્ષો પર કટર ફેરવી રહ્યા છે। આ પ્રશ્ન લઈને અમે પણ ખેડૂતો પાસે પહોંચી ગયા। અમે પણ એ સ્થળે પહોંચ્યા જ્યાં કેસર કેરીના વૃક્ષોનો સત્યાનાશ થઈ રહ્યો હતો। અમે ખેડૂતોને પ્રશ્નો પૂછ્યા તો ખેડૂતોએ ભારે હૃદયે કંઈક આવો જવાબ આપ્યો। નહીવત ઉત્પાદનમાં સાવ બંધ જ થઈ ગયું છે। ઉત્પાદન આવતું જ નથી એવું કહી શકાય તો પણ ચાલે એવું છે। વર્ષોથી ઉત્પાદન છેલ્લા 3-4 વર્ષથી ઉત્પાદનમાં સતત ઘટાડો થતો આવતો તો ખેડૂત રાહ જોતો હતો કે આ વર્ષે આવશે, આવતા વર્ષે આવશે, પરંતુ હવે ખેડૂતોએ કરેલા ખર્ચાના પણ વળતર નથી મળતું, જેથી કરીને બગીચા કપવા તરફ ખેડૂતો વળ્યા છે। આ બગીચો 17 વીઘાનો બગીચો કટિંગ થઈ રહ્યું છે। ખેડૂતોનો દાવો છે કે યોગ્ય ઉત્પાદન ન થતા મજબૂરીવશ ખેડૂતો આંબાઓ કાપી રહ્યા છે। ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા છે। આથી પોતાના બાળક કરતા વિશેષ માવજત કરી ઉછેરેલા આંબાના ઝાડ પર કરવત ફેરવી રહ્યા છે। તાલાલા ગીરના સુરવા, ધાવા, હળમતિયા, વાડલા સહિતના ગામોમાં કંઈક આ સ્થિતિ છે। ખેડૂત કહી રહ્યા છે કે હવે આંબામાંથી કમાણી રહી જ નથી અને એટલે ખુલ્લી ખેતી કરી પેટીઓ રડીશું। બગીચાનું કટિંગ કરીને એમાં ખુલ્લી ખેતીનું ઉત્પાદન લેશું, જેથી કરીને વળતર મળી રહે, સારા ભાવ મળે તો ખુલ્લા વળતર મળી રહે છે। આંબાના કટિંગની સ્થિતિ આ વર્ષે જોવા મળી છે એવું નથી। ખેડૂતોનો દાવો છે કે છેલ્લા 5-7 વર્ષથી આંબાના વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું છે। અન્ય પાકની ખેતી તરફ હવે ખેડૂતો વળ્યા છે। દર વર્ષે 200 થી 300 વીઘા જમીન પર આંબાના વૃક્ષોનું કટિંગ થતું હોવાનો પણ અંદાજ છે। છેલ્લા 5-6 વર્ષથી કટિંગનું પ્રમાણ વધારે વધ્યું છે। છેલ્લા લગભગ દર વર્ષે 200-300 વીઘા બગીચાનું કટિંગ થતું હશે। સરકારને આપના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ કે સરકારને જો આ અમારા વિસ્તાર મુખ્યત્વે પાક બગાયતી પાક છે, કેરીનો પાક, અને જો આ પાકને બગાયતી પાક વીમામાં સમાવવામાં આવે તો ખેડૂતોને રાહત થઈ શકે એમ છે ને ટેકો થઈ શકે એમ છે, તો બગીચાનું કટિંગ પણ ઘટાડો થઈ શકે એમ છે। બાકી બગીચા દિવસે ને દિવસે કપાવાનું વધવામાં છે, જેથી કરીને એક સમય એવો આવશે કે સંપૂર્ણ નાશ પણ થઈ જશે કેરીનો અહીંયા। જો કે કેટલાક ખેડૂતો ઉત્પાદનમાં ઘટાડાની સાથે નવસર્જન માટે પણ જૂના આંબા કાપી રહ્યા છે, એટલે કે જૂના આંબા કાપી આંબાની નવી કલમો વાવી રહ્યા છે। 15 વર્ષ થયા તો કોઈને આવતું જ નહીં બગીચામાં, એટલે સારી જમીન હતી એમાં 30 વીઘાનો બગીચો જનરલ કાપી જ નાખ્યો જમીનમાંથી। અત્યારે એમાં મગ, અડદ વાવ્યા છે અને શેરડી વાવી, અને એક બગીચો અત્યારે નવીનીકરણ હાલે છે 12-13 વીઘાનો, એટલે એમાં એ હતા 80 વર્ષના ઝાડવા। તો રોપડા જ હતા, એ 20 વર્ષના ઝાડ હતા, 20 થી 25 વર્ષના। પછી ત્યાં પાણીનું પુષ્કળ હતું અને આવરણ આવતું નહીં, તો આપણે છોકરાઓની ફી કે આ તે ભરવું હોય તો એમાં થતું નહીં, પુરવાઈ ન થતી, એટલે બગીચો કાપ્યા પછી થોડુંક એમાં આપણે રાહત છે। બીજી તરફ ખેડૂતોના આંબા કાપવાના નિર્ણયથી વૃક્ષો કટિંગ કરવાના ધંધા સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળી છે।
મોટી સંખ્યામાં આંબાનું કટિંગ કરવાનું હોવાથી એકલા હાથે ખેડૂત પહોંચી નથી શકતો, જેથી તે મજૂરી આપી આંબાના ઝાડ કપાવી રહ્યો છે. દાવો છે કે આંબાનું કટિંગ વધતા કેટલાય લોકોએ આંબા કટિંગ કરવાના ધંધાને જ રોજગારીનું સાધન બનાવી લીધો. બગીચા કટિંગ કરવાનું કામ ચાલુ છે. ખેડૂતને ઉત્પાદન મળતું નથી, એના હિસાબે ખેડૂત બગીચા કપે છે અને એના હિસાબે અમારે રોજગારી મળી રહી છે. રોજ કમસે કમ 7-8 બગીચાનું કટિંગ આવતું હોય છે. હા, છેલ્લા 10-12 વર્ષથી. આ 2-3 વર્ષથી બહુ ખેડૂત બગીચા કાપે છે. ખેડૂતોને ઉત્પાદન મળતું નથી ને જમીન પેક થઈ જવાના હિસાબે બીજું કોઈ વાવેતર કરતા નથી. એના હિસાબે બગીચાથી હારીને ખેડૂત કટિંગ કરવાનું ચાલુ રાખે છે. આ તરફ કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે જૂના આંબાનું ખેડૂતોએ ફરજિયાત કટિંગ કરવું પડે છે. 50 વર્ષથી વધુ જૂના આંબાના ઝાડ ખેડૂતોને કાપવા પડે છે, કારણ કે ઝાડની ઉંમર વધતા ફળ નાનું થઈ જાય છે અને ઝાડ વધીને ઊંચા થવાથી કેરી ઉતારવાનો ખર્ચ વધી જાય છે. આથી આવા વર્ષો જૂના આંબાના વૃક્ષો કાપીને નવી કલમો વાવી નવસર્જન કરવું પડે છે. નવા રોપામાં 5 વર્ષ બાદ મબલક પ્રમાણમાં કેરી આવવા લાગે અને ફળ પણ મોટું થાય છે, તો બજારમાં ભાવ સારો મળે છે. કૃષિ નિષ્ણાતોએ કહ્યું છે કે ખેડૂતો આંબા કાપી રહ્યા છે, પરંતુ તેની સામે ઉત્પાદન વધ્યું છે. તો એની અંદર ગયા વર્ષના જો ડેટાબેઝ આપણે જોઈએ તો લગભગ નવું વાવેતર 800 હેક્ટરથી વધારે, જેની અંદર રાજ્ય સરકારે સબસિડી આપ્યું એવું વાવેતર થયું. કટિંગના જે અમુક ગામોની અંદર 2-5 ખેડૂતોનું જે કટિંગ થતું હોય, લગભગ અંદાજિત 100 હેક્ટર જેટલું કટિંગ થયું. તો જેની સામે જે વિસ્તાર ગણીએ એ વિસ્તાર વધ્યો છે. 2 ખાસિયત હોય છે આંબાનું. જ્યારે કેસર આંબાનું વાવેતર કરવામાં આવે તો લગભગ 5મા વર્ષથી આવવાની શરૂઆત થતી હોય આવરણ, અને એનું જે આયુષ્ય છે એ લગભગ 50 વર્ષ સુધી એ આંબો આપણને સારી રીતે ફળ આપી શકે. 40 વર્ષ પછી ધીમે ધીમે એનું ઉત્પાદન શક્તિ ઘટતી હોય. ગ્લોબલ વોર્મિંગના કારણે દિન પ્રતિદિન કેસર કેરીનું ઉત્પાદન ઘટતા ખેડૂતો બાગાયતી પાક છોડી મગ, અડદ, ઘઉં, બાજરી, મગફળી જેવા રોકડિયા પાકો તરફ વળ્યા છે. યોગ્ય માત્રામાં પાણી હોય તેવા ખેડૂતો આંબા કાપીને અન્ય પાકો લઈ રહ્યા છે, જેની અસર ગીર વિસ્તારમાં ખાસા પ્રમાણમાં જોવા મળી. જેથી ગીરની શાન ગણાતી કેસર કેરીને બચાવવા સરકાર ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને સહાય આપે તેવી માંગ છે. આ તરફ કચ્છ જિલ્લામાં પણ ચાલુ વર્ષે 11,750 હેક્ટરમાં કેરીનું વાવેતર થયું છે. ગત વર્ષે આવેલા વાવાઝોડા તેમજ હાલમાં વરસેલા કમોસમી વરસાદના પગલે જિલ્લામાં આ વખતે 20% જેટલું ઉત્પાદન ઓછું થાય તેવું ખેડૂતોનું માનવું છે. આ વખતે કચ્છી કેસર બજારમાં થોડી મોડી આવે તેવું પણ અનુમાન છે. આશા છે કે મે મહિનાના અંતમાં બજારમાં તે જોવા મળશે. કચ્છની કેસર કેરીની માંગ વિદેશમાં પણ રહેતી હોય છે. બદામ, હાફૂસ કેરી બજારમાં આવી ગઈ છે, પરંતુ લોકો કેસર કેરીની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 10-12 વર્ષથી આટલો મેંગો ઓછો નથી આવ્યો, અને અમે ગણીએ તો ભલે 15% થી 25% આપણે હર સાલનો મેંગો ગણાય એમ છે, એટલે ઓછું જ છે મેંગો. 15-20% કે 25% એટલે કાંઈ મેંગો કહેવાય નહીં. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે જૂન મહિનામાં આવેલા વાવાઝોડાના લીધે કચ્છના અમુક વિસ્તારોમાં કેરીના બગીચામાં નુકસાની થઈ હતી. ત્યારબાદ આવેલા કમોસમી વરસાદમાં પણ કેરીના ઝાડમાં ફંગસ આવી ગઈ હતી, જેના કારણે કેરીના ફૂલ તેમજ પાકમાં નુકસાની થઈ છે. ઝાડના મૂળિયા હલી ગયા હોવાથી ઉત્પાદન ઘટ્યું હોવાનું ખેડૂતો માને છે. તો આ વર્ષે જે મેંગો ઓછી આવી છે તો એનો કારણ એ બી લાગે છે એમને કે જે 15 જૂનના વાવાઝોડો જે આવ્યો સાયક્લોન, અને ઘણું જ નુકસાન, ભલે સરકાર એમાં નુકસાની પણ આપી, પણ એની જે ઇફેક્ટ જે છે એ હજીના આ વર્ષે બી છે અને આગલા વર્ષે પણ આની ઝાડને જે આપણે હલવી ગયો એટલે એની ઇફેક્ટ આવશે. જેવી રીતે કોરોના આવ્યો તો લોકોના ફેફસા થોડાક નબળા પડી ગયા, એવી જ રીતે આના ફેફસા નબળા પડી જવાથી મૂળ હલી ગયા. તો આ ઉપરાંત માર્ચ મહિનામાં પણ ઝાકળ પડતા કેરી ખરી પડી છે, જેથી કચ્છી કેસરનું ઉત્પાદન ઓછું થવાનો પણ ખેડૂતોનો અંદાજ છે. આ વર્ષે કચ્છની કેસર કેરીનો ભાવ પ્રતિ 10 કિલો 600 થી 1100 રૂપિયા મળે તેવી આશા છે.